નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતની બે મોટી ડેરીમાં સફેદ દૂધનું રાજકારણ ગરમાયું છે। તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી મહેસાણાની દૂધસાગર ડેરીમાં બોર્ડ મીટિંગ વહીવટના કારણે ઉગ્ર બની ગઈ હતી। તો દક્ષિણ ગુજરાતની સમૂલ ડેરીમાં પણ કાળા કારોબારના આક્ષેપો થયા છે। સમૂલ ડેરીની ચૂંટણીમાં રાજીનામું પ્રસિદ્ધ થયા બાદ તે પહેલા સફેદ દૂધનું રાજકારણ ગરમાયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરત તાપીમાં કાર્યક્ષેત્ર ધરાવતી ડેરીના વહીવટ પર કબજો જમાવતા તમામ સોગઠાઓ ગોઠવા આરંભ કરી દીધો છે। ત્યારે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના આંતરિયાળ ગામડાઓમાં દૂધ લાવીને સમૂલ ડેરીને પધરાવતી રૂપ મંડળીઓને ડેરીએ 3.25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મંડળીઓને દંડ ફટકારતા સમૂલ ડેરીના વર્તમાન પ્રમુખ રાજેશ પાઠકે પોતાના મળતિયાઓ સાથે મળીને મંડળીઓને ફટકારેલો દંડ માફ કરવાના પ્રમુખ તથા મેનેજમેન્ટ ડાયરેક્ટર પર દબાણ ઊભું કર્યું હતું। તેમજ મંડળીના સંચાલકોને ડેરી પર બોલાવી મેનેજમેન્ટ ડાયરેક્ટર સહિતના કેટલાક ડાયરેક્ટરોની હાજરીમાં બેઠક કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમજ સમૂલ ડેરીના મેનેજમેન્ટ ડાયરેક્ટર અરુણ પુરોહિતે માર માટે હાથ ઉગમ્યો હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે। સમૂલ ડેરીના અધિકારીઓને કંડેરમાં ઉચ્ચ પદે બિરાજમાન એવા નિષ્ઠાવાન મેનેજમેન્ટ ડાયરેક્ટરને તમાચો મારવા હાથ ઉમકતા ત્યાં ઉપસ્થિત લોકોએ હક્કાબક્કી રહી ગયા હતા। જી હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।